વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 છે આપણું પર્યાવરણ। તો સૌપ્રથમ તો આપણે એ સમજીશું કે પર્યાવરણ એટલે શું। તો સીધી ભાષામાં આપણે પર્યાવરણ એટલે કે આપણી આજુબાજુ રહેલા સજીવ અને નિર્જીવ ઘટકો એટલે કે આપણી આજુબાજુનું બધું કે જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ। પરંતુ જો પર્યાવરણની વ્યાખ્યા આપવી હોય તો શું થશે? તો જો સજીવોના જીવન અને તેમના જે વિકાસ એટલે કે વૃદ્ધિની જે પ્રક્રિયા છે તેને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને દરેકે દરેક આજુબાજુ રહેલા પરિબળો, આ બંનેના સરવાળાને પર્યાવરણ કહે છે। એટલે કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય એટલે કે બહારની પરિસ્થિતિ અને તેની આજુબાજુ રહેલા વિવિધ પરિબળો બંનેના સરવાળાને પર્યાવરણ કહે છે। અને પર્યાવરણના વિવિધ ઘટકો એ આંતર સંબંધિત અને એકબીજા ઉપર આધારિત હોય છે। આંતર સંબંધિત એટલે કે એકબીજા સાથે પરસ્પર ક્રિયાઓ કરી અને એકબીજા ઉપર આધારિત હોય। તો દાખલા તરીકે પૃથ્વી ઉપર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિનો પ્રકાર એટલે કે અલગ અલગ જગ્યાએ અથવા તો અલગ અલગ પ્રદેશોમાં તમને અલગ પ્રકારની જમીન જોવા મળે છે। ભૂતલીય પરિબળો બદલાતા રહે છે એટલે કે તાપમાન, ભેજ વગેરે પરિબળનું પ્રમાણ પણ તમને અલગ અલગ પ્રદેશોમાં જુદું જોવા મળશે। તો તેના કારણે જુદા જુદા જે પ્રદેશો છે તેનું પર્યાવરણ પણ જુદું હોય છે। એટલે કે જેમ જેમ પ્રદેશો બદલાય છે તેમ પરિબળોના બદલાવાના લીધે પર્યાવરણ પણ બદલાય છે। તો પૃથ્વી ઉપર વનસ્પતિ હોય અથવા તો પ્રાણીઓ હોય, જે બધા સજીવો છે કે જે પર્યાવરણમાં જન્મે છે અને ત્યાં જ રહે છે, તો તે સજીવો એ તેમના પર્યાવરણને અનુકૂલિત હોય છે। તો અહીં આપણે એ શબ્દ સમજીશું અનુકૂલિત અથવા તો અનુકૂલન એટલે કે શું। તો અહીંયા તમે એ વસ્તુ જોયું કે જે સજીવ પર્યાવરણમાં જન્મે છે, ત્યાં રહે છે અથવા તો ત્યાં રહેવા માટે તે અનુકૂલિત થઈ જાય છે। તો દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈશું બરફવાળા પ્રદેશો। તો બરફવાળા પ્રદેશોમાં તમને સફેદ રંગનું રીંછ જોવા મળે છે કે જ્યારે સામાન્ય જે જંગલી વિસ્તાર હોય છે ત્યાં તમને બ્લેક કલરનું એટલે કે કાળા રંગનું રીંછ જોવા મળે છે। તો સફેદ રંગનું રીંછ એ ત્યાં શા માટે જોવા મળે છે અથવા તો સફેદ રંગનું રીંછ છે એ બરફવાળા પ્રદેશોમાં શા માટે જીવી શકે છે? તો એની અંદર એક અલગ પ્રકારની ખાસિયત હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ કે જે બરફવાળા પ્રદેશોમાં રહેતું સફેદ રીંછ છે તેના શરીર ઉપરની જે વાળ છે, વાળની જે સ્તર અથવા તો સપાટી છે એટલે કે તેના શરીર ઉપર ગાઢ રૂંવાટી આવેલી હોય છે, એટલે કે વધારે પ્રમાણમાં વાળ આવેલા હોય છે અને આ વાળ દ્વારા તે ઠંડીથી પોતાનું રક્ષણ મેળવી શકે છે। ત્યારબાદ તેના પગના જે પંજાનો આગળનો જે ભાગ છે તે અણીદાર હોય છે કે જેના લીધે તે સરળતાથી બરફમાં ચાલી શકે છે અને તેના શરીર ઉપર ચામડીનું જે સ્તર હોય છે ત્યાં ચરબીનું સ્તર પણ ખૂબ જ જાડું હોય છે કે જેના લીધે તે ઠંડા પ્રદેશોમાં પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે। અને આ ઉપરાંત પણ એ રીંછનો રંગ એ સફેદ હોવાના લીધે બરફનો રંગ પણ સફેદ હોય છે, જેના લીધે તે અન્ય શિકારીઓથી પોતાનો બચાવ કરી શકે છે। તો આ બધી ખાસિયતોના લીધે જ સફેદ રીંછ એ બરફવાળા પ્રદેશોમાં પોતાનું અનુકૂલન સાધી શકે છે, જ્યારે કાળા રંગનું રીંછ એ જંગલ વિસ્તારમાં જીવી શકે છે પરંતુ બરફવાળા પ્રદેશોમાં આપણને જોવા મળતું નથી। એનું કારણ છે કે તે આ પ્રકારની ખાસિયતો ધરાવતું નથી, જેના લીધે તે ત્યાં અનુકૂલન સાધી શકતું નથી। અને પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ, અનુકૂળ અને પ્રતિકૂળ, અનુકૂળ એટલે કે માફક આવે તેવો અને પ્રતિકૂળ એટલે કે નુકસાનકારક જે ફેરફાર છે તે સજીવોનું જે સામાન્ય જીવન હોય છે તેને પણ અસર કરે છે। દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે તાપમાનમાં થતું સતત વધારો। જો સામાન્ય તાપમાન હોય તો ત્યાં કોઈ પણ મનુષ્ય અથવા તો પ્રાણી એ પોતાનું સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ જો અચાનક તાપમાનમાં વધારો થાય તો ત્યાં પોતાને અનુકૂલન સાધવા માટે વધારે પડતી મુશ્કેલીઓ થાય છે, તો એ કહેવાશે પ્રતિકૂળ ફેરફાર। તો આ તો આપણે વાત કરી પર્યાવરણ વિશેની, પરંતુ હવે આપણે સમજીશું નિવસન તંત્ર। તો નિવસન તંત્ર એ શું છે? તો બધા જે સજીવો છે એ તેમની સાથે સંકળાયેલી એટલે કે તેમની સાથે જોડાયેલી ભૌતિક પર્યાવરણ વચ્ચેની એટલે કે તેની આજુબાજુ રહેલા પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા એટલે કે પર્યાવરણ અને સજીવો વચ્ચેની જે ક્રિયાઓ થતી હોય તે આંતરક્રિયાથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે। એટલે કે ફરી એકવાર જોઈ લઈએ, બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલી ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા છે તેના દ્વારા રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે। અને નિવસન તંત્રના મુખ્ય બે પ્રકારો છે, એક છે સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર। એટલે કે
નિવસન તંત્રના સ્થાનના આધારે તમે મુખ્ય 2 પ્રકારો પાડી શકો છો, પરંતુ તેના પેટા પ્રકારો જોઈએ તો જો સ્થળજ નિવસન તંત્ર, સ્થળજ મતલબ કે જમીનની સપાટી ઉપર રહેલું, તો સ્થળજ નિવસન તંત્રના 3 પ્રકારો છે. તો એમાં પહેલો પ્રકાર થશે જંગલનું નિવસન તંત્ર, એટલે કે જંગલમાં રહેલી દરેકે દરેક વનસ્પતિ હોય અથવા તો અન્ય પ્રાણીઓ કે સજીવો હોય તે. ત્યારબાદ બીજો પ્રકાર છે તૃણભૂમિનું નિવસન તંત્ર. તૃણભૂમિનું એટલે કે ઘાસના મેદાનોમાં જે પ્રકારની વનસ્પતિ અથવા તો જે સજીવો જોવા મળે છે તેમનું નિવસન તંત્ર. અને ત્યારબાદ 3 નંબરમાં થશે રણ પ્રદેશનું નિવસન તંત્ર, એટલે કે રણમાં કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અથવા તો કયા સજીવો રહી શકે છે. તો જે રીતે સ્થળજ નિવસન તંત્રના 3 પ્રકારો છે, જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું એટલે કે ઘાસના મેદાનોનું નિવસન તંત્ર અને રણ પ્રદેશનું નિવસન તંત્ર. તો એ જ રીતે સ્થાનના આધારે જે બીજો પ્રકાર પડે છે એટલે કે જલજ નિવસન તંત્ર. તો સ્થળજ નિવસન તંત્રની જેમ જલજ નિવસન તંત્રના પણ મુખ્ય 2 પ્રકારો છે, એટલે કે ખારા પાણીનું નિવસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ખારું પાણી એ મુખ્યત્વે તમને દરિયામાં જોવા મળે છે, એટલે કે ખારા પાણીનું નિવસન તંત્ર એને તમે કહી શકશો દરિયાઈ નિવસન તંત્ર, એટલે કે દરિયામાં જે પણ છોડ અથવા તો વનસ્પતિ ઉગે છે અથવા તો અન્ય માછલી કે જે બી સજીવો જોવા મળે છે તેનું નિવસન તંત્ર. અને બીજો પ્રકાર થશે મીઠા પાણીનું નિવસન તંત્ર. તો મીઠા પાણીમાં સમાવેશ થશે નદીઓ, તળાવ, સરોવર, ડેમ વગેરેનો, કે જે મીઠા પાણીનું નિવસન તંત્ર ધરાવે છે. તો નિવસન તંત્ર માટે એક સામાન્ય રીતે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો બગીચાનું નિવસન તંત્ર. તો અગાઉ આપણે નિવસન તંત્ર માટે જોયું કે કોઈ એક વિસ્તારમાં વસતા બધા જ સજીવો અને તેની આજુબાજુ રહેલા જે પર્યાવરણના અજૈવિક ઘટકો છે, એટલે કે નિર્જીવ જે ઘટકો છે, તે એકબીજા સાથે જે આંતરક્રિયા કરે છે, એટલે એકબીજા વચ્ચે જે પ્રક્રિયા થાય છે તેના લીધે નિવસન તંત્રની રચના થાય છે. તો આમાં આપણે બગીચાના નિવસન તંત્ર વિશે જોઈએ તો બગીચામાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓ અથવા તો બગીચામાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ કે સજીવો, આ બધા વચ્ચે એટલે કે એકબીજા વચ્ચે તેઓ સંકળાયેલા હોય છે, એટલે કે એકબીજા વચ્ચે આંતરક્રિયા થાય છે અથવા તો ક્રિયાઓ થાય છે. તો આ સજીવોની જે વૃદ્ધિ હોય એટલે કે વિકાસ થવાની પ્રક્રિયા હોય, પ્રજનન એટલે કે પોતાની જાતિમાં વધારો કરવાની જે પ્રક્રિયા હોય, તેમજ અન્ય જે ક્રિયાઓ છે તે પણ અજૈવિક ઘટકો એટલે કે જે નિર્જીવ ઘટકો છે તે અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ તત્વ અથવા તો જમીનનો પ્રકાર એટલે કે ભૂમિ વગેરે અજૈવિક પરિબળો દ્વારા તેઓ અસરગ્રસ્ત થાય છે, એટલે કે સજીવોની જૈવિક ક્રિયાઓ ઉપર અજૈવિક ઘટકોની અસર જોવા મળે છે. એટલે કે દાખલા તરીકે જો વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવતો હશે તો અમુક વનસ્પતિ અથવા તો પ્રાણીઓ એવા હશે કે જે વધારે સૂર્યપ્રકાશના લીધે જે તાપમાનનો વધારો છે તે સહન કરી શકતા નથી અને તેઓ મૃત્યુ પામે છે અથવા તો તેમનું જીવન એ ખોરવાય છે. તો આ એક અસર કહેવાશે, એટલે કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ તત્વ, જમીનનો પ્રકાર એ વગેરે જે પરિબળો છે કે જે અજૈવિક પરિબળો એટલે કે નિર્જીવ ઘટકો છે તે સજીવોની વિવિધ જૈવિક ક્રિયાઓ એટલે કે વૃદ્ધિ, પ્રજનન અથવા તો પોષણ મેળવવાની, ખોરાક મેળવવાની જે પદ્ધતિઓ હોય એના ઉપર અસર કરે છે. તો આના લીધે બગીચાનું નિવસન તંત્ર રચાય છે, મતલબ કે આ સજીવો અને આ અજૈવિક ઘટકો વચ્ચે એકબીજા સાથે જે પ્રક્રિયા થાય છે તેના લીધે નિવસન તંત્ર રચાય છે. તો આ જોયું આપણે એક્ઝામ્પલ તરીકે બગીચાનું નિવસન તંત્ર.